મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટેટ 1 જે વર્ષ 2023ની સાલમાં પેપર લેવલ છે તે ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરીશું. મિત્રો, પ્રશ્ન નંબર 1 થી 60 તેનું સોલ્યુશનનો વિડીયો અગાઉ ચેનલમાં મૂકેલો છે. તે તમે ના જોયો હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો. આજે આપણે પ્રશ્ન નંબર 91 થી 150 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં પ્રશ્ન નંબર 91, 1000 ની 8 ઘાત ભાગ્યા 10 ની 25 ઘાત બરાબર શું જવાબ આવશે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ આવશે એ 0.1 આવશે. કારણ કે 1000 છે એટલે કે 10 ની 3 ઘાત થશે અને કૌંસની બહાર 8 કરીશું તો 8 તરી 24 ઘાત થશે. હવે 8 ની 24 ઘાત ભાગ્યા 8 ની 25 ઘાત થશે. 10 ની 25 ઘાત અંશમાં જશે એટલે માઇનસ થશે, એટલે 24 - 25 એટલે કે 10 ની -1 ઘાત વધશે એટલે કે 1/10 થશે. 1/10 એટલે 0.1 જવાબ આવશે, એટલે સાચો જવાબ એ. 92, આપેલા વિકલ્પો પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સાચો જવાબ આવશે એ 13/2 એ સંખ્યા સૌથી મોટી છે. 93 નંબરનો પ્રશ્ન જોઈશું તો 8 સેન્ટીમીટર લંબાઈના એક સમઘન આકારના પાત્રમાં રાખેલા પ્રવાહીમાંથી 2 સેન્ટીમીટર લંબાઈની કેટલી સમઘન ડબ્બીઓ ભરી શકાય? જવાબ આવશે સી 64. 94, એક ચોરસની પરિમિતિ 64 સેન્ટીમીટર છે તો તે ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ આવશે સી 256 ચોરસ સેન્ટીમીટર. 95, 6, 7, 8 અને 9 અંકનો માત્ર એક જ વાર ઉપયોગ કરી બનતી 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય? તફાવત એટલે બાદબાકી. 4 અંકની સૌથી મોટી સંખ્યા બનશે તો 9, 8, 7, 6 એ રીતે ક્રમ ગોઠવીશું તો સૌથી મોટી સંખ્યા બનશે. અને સૌથી નાની સંખ્યા બનવા માટે સૌથી નાનો અંક પહેલા લખીશું, એટલે કે 6, 7, 8, 9 આ પ્રમાણે સંખ્યા લખીશું તો સૌથી નાની સંખ્યા બનશે. પછી બંને સંખ્યાનો બાદબાકી કરીશું તો જવાબ આપણને મળી જશે અને સાચો જવાબ આવે છે એ 3087. 96, 3285 માં 2 ની સ્થાન કિંમત અને 5 ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય? મિત્રો, એ 2 ની સ્થાન કિંમત 100 ના સ્થાને છે એટલે 200 થશે અને 5 ની સ્થાન કિંમત 5 એકમના સ્થાને છે એટલે 5 થશે. તો આપણે બાદબાકી કરીશું તો 200 - 5 તો જવાબ આવશે 195, જે ડીમાં આપેલા છે, એટલે સાચો જવાબ ડી આવશે. આગળ 97 જોઈશું તો નીચેના અંગ્રેજી મૂળાક્ષરો પૈકી શેમાં અનન્ય સમમિતિ રેખા મળે? તો જવાબ આવશે ડી સીમાં. 98, એક ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેન્ટીમીટર થાય? જવાબ આવશે સી 10,000. 99, એક ખૂણાનું માપ અને તેના કોટિકોણના માપનો ગુણોત્તર 3:2 છે તો તે ખૂણાનું માપ કેટલું થાય? જવાબ આવશે બી 54 અંશ. 100, ગણિત શિક્ષણના હેતુઓ પૈકી નીચેનામાંથી કયું ક્રિયાપદ જ્ઞાન સાથે સંકળાયેલ છે? જવાબ આવશે એ યાદ કરે. 101, 24 સેન્ટીમીટરના ચોરસ પુઠ્ઠામાંથી 3 સેન્ટીમીટર પહોળાઈ અને 6 સેન્ટીમીટર લંબાઈની કેટલી પટ્ટી બનશે? તો જવાબ આવશે એ 32. 102, રવજીભાઈ પાસે 5400 રૂપિયા છે. તેમાંથી 1/3 રકમ પોતાની પાસે રાખી બાકીની રકમ પોતાની ત્રણેય દીકરીઓના સરખે ભાગે વહેંચે તો દરેક દીકરીને કેટલી રકમ મળશે? વિદ્યાર્થી મિત્રો, અહીં 5400 એટલે કે 5400 રૂપિયાના આપણે 3 ભાગ કરીશું તો એ 18 તરી 54 થશે એટલે 1800 રૂપિયા થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 5400નો ત્રીજો ભાગ 1800 રૂપિયા થશે તો 1800 રૂપિયા રાવજીભાઈ પાસે રહેશે, બાકીના વચ્ચે
₹3600 તો 3600 ના 3 ભાગ કરીશું તો 1200 રૂપિયા આવે એટલે સાચો જવાબ આવશે ડી। 103 ત્રિકોણના એક ખૂણાનું માપ 85 અંશ છે, બાકીના બે ખૂણાના માપનો તફાવત 35 અંશ છે, તો બાકીના બે ખૂણાઓના માપ કયા હશે? જવાબ આવશે સી 65 અંશ અને 30 અંશ। 104 ગણિત શિક્ષણની કઈ પદ્ધતિમાં સાધ્યથી પક્ષ તરફ જઈ ઉકેલ મેળવવામાં આવે છે? જવાબ આવે છે સી પૃથ્થકરણ પદ્ધતિ। 105 એક ચોરસ કાગળના કોઈ એક વિકર્ણ પરથી બરાબર બે ભાગ કરવામાં આવે છે, તો હવે કાગળના પ્રત્યેક ભાગમાં કેટલા ખૂણા હશે? જવાબ આવશે સી 3। 106 1 લીટર તેલ કરતા 1 કિલોગ્રામ ઘી ₹60 મોંઘું છે, મીનાએ 5 કિલોગ્રામ ઘીના ₹500 ચૂકવ્યા હોય તો 1 લીટર તેલની કિંમત કેટલી થાય? જવાબ આવશે એ ₹40। 107 વર્તુળની વ્યાસ સિવાયની જીવાનું માપ હંમેશા ખાલી જગ્યા તો જવાબ આવશે સી વ્યાસ કરતા ઓછું હશે। 108 હવે 4 નો ગુણક ધરાવતી સંખ્યા, 5 નો ગુણક ધરાવતી સંખ્યા, 6 નો ગુણક ધરાવતી સંખ્યા, તો એ નીચે આપેલી સંખ્યા 4, 5 અને 6 પૈકી ઓછામાં ઓછી કોઈ એક સંખ્યાનો ગુણક છે, તો આ ગુણકો પૈકી ઉપરોક્ત વેન આકૃતિમાં દર્શાવેલ ભાગ એમાં કઈ સંખ્યા આવશે? તો એ સંખ્યાઓ આપેલી છે, તો તેમાં સાચો જવાબ આવશે બી 60 સંખ્યા આવશે। 109 નીચે પૈકી કઈ શરત ત્રિકોણની સંકલ્પનાની અનિવાર્ય શરતો પૈકીની શરત નથી? જવાબ આવશે ડી વિકર્ણો હંમેશા એકબીજાને દુભાગતા હોવા જોઈએ। 110 પ્રથમ ક્રમની સંખ્યા 1, બીજા ક્રમની સંખ્યા 3, ત્રીજા ક્રમની સંખ્યા 5, ચોથા ક્રમની સંખ્યા 7, નીચેના પૈકી કયા સૂત્રની મદદથી જોઈતા ક્રમ માટેની સંખ્યા નક્કી કરી શકાશે? અહીં નીચેના સૂત્રમાં n સંખ્યાનો ક્રમ છે, તો સાચો જવાબ આવશે સી 2n - 1। 111 ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવેલ સમગ્ર શ્રેણીના બે સરખા ભાગ કરતી રકમની કિંમતને શું કહે છે? જવાબ આવશે બી મધ્યસ્થ। 112 એક વિદ્યાર્થીના ગણિત વિષયમાં 75 માંથી 70 ગુણ આવ્યા અને વિજ્ઞાન વિષયમાં 80 માંથી 75 ગુણ આવ્યા, બંને વિષયના ગુણોની સરખામણી કરવા માટે નીચે પૈકીની કઈ રાશિ ઉપયોગી બનશે? જવાબ આવશે ડી ટકા। 113 આકૃતિને તેના ગુણધર્મના આધારે ઓળખી શકે, બાળકનું આ ચિંતન સ્તર વાન વિલ્વ મુજબ કયા સ્તરને દર્શાવે છે? જવાબ આવશે સી વિશ્લેષણ સ્તર। 114 સમરૂપતા એટલે? જવાબ આવશે એ આકાર સમાન ક્ષેત્રફળ અલગ। 115 ગણિતજ્ઞ હેમચંદ્રાચાર્ય કઈ શોધ માટે જાણીતા છે? જવાબ આવશે એ ફિબોનાકી શ્રેણીના પ્રાચીન સ્વરૂપની શોધ। 116 એક 4x4x4 ના સમઘનને બહારથી રંગવામાં આવે છે, ત્યારબાદ તેમાંથી 1x1x1 ના 64 સમઘન બનાવવામાં આવે છે, તો ફક્ત 3 બાજુ કલર થયા હોય તેવા 1x1x1 ના કેટલા સમઘન મળશે? જવાબ આવશે બી 8। 117 સમ્યના પિતાની હાલની ઉંમર સમ્યની ઉંમર કરતા 2 ગણાથી 4 વધુ છે, તો 2 વર્ષ પછીની પિતાની ઉંમરની અભિવ્યક્તિ જણાવો। જવાબ આવશે એ 2x + 6। 118 નીચેની આકૃતિમાં અનુકોણની જોડ કઈ છે? જવાબ આવશે બી ખૂણો 2 અને ખૂણો 8, તો એ ખૂણો 2 અને ખૂણો 8 એ અનુકોણની જોડ છે, જે એફ આકારના હોય છે।
119 સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણા A 60 અંશ હોય તો ખૂણા B કેટલા અંશનો હશે? જવાબ આવશે A 120 અંશનો। વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને ફટાફટ એક લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને જે તમારા મિત્રો ટેટ 1 પરીક્ષાની તૈયારી કરે છે તેમના સુધી હજુ સુધી વિડીયોને શેર ના કર્યો હોય તો જલ્દીથી શેર કરી દેજો। 120 એક દુકાનદારે 25,000 રૂપિયામાં ટીવી ખરીદ્યું। હવે તેણે ટીવીના વેચાણથી 20% નફો મેળવવાનું વિચાર્યું છે તો તેણે ટીવી કેટલા રૂપિયામાં વેચવું જોઈએ? જવાબ આવશે સી 30,000 રૂપિયામાં। 121 વર્ષ 2023માં ભારત G20નું પ્રમુખ પદ સંભાળી રહ્યું છે। હવે પછી તેનું પ્રમુખ પદ કયો દેશ સંભાળનાર છે? તો જવાબ આવશે ડી બ્રાઝિલ। 122 ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? મિત્રો, અહીં 4 ઓપ્શન આપેલા છે: 21મી માર્ચ, 19મી માર્ચ, 20મી માર્ચ અને 20મી એપ્રિલ। જો મિત્રો તમને ખ્યાલ હોય કે ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો તમે જરૂર કમેન્ટ બોક્સમાં આનો જવાબ આપી શકો છો। 123 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા કયા વર્ષથી HDI માનવ વિકાસ સૂચકાંક બહાર પાડવામાં આવે છે? જવાબ આવશે 1990 થી। 124 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત બધાને માટે આજીવન શિક્ષણની તકોને પ્રોત્સાહન આપવું આ ધ્યેય કયા વર્ષ સુધીમાં સિદ્ધ કરવાનું છે? તો જવાબ આવશે સી 2030 સુધી। 125 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર નીચેનામાંથી કયો છે? જવાબ આવશે એ 1930। 126 રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિભાગના કેટલા ટકા વિસ્તારના જંગલો હોવા જોઈએ? જવાબ આવશે સી 33%। 127 તાજેતરમાં જ કયા ગુજરાતી મહાનુભાવને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો? જવાબ આવશે સી બાલકૃષ્ણ દોશી। 128 બંધ બેસતી જોડ બનાવો। અહીં અ અને બ વિભાગ આવેલા છે તો તેમાં સાચો જવાબ આવશે એ। પહેલા નંબરમાં અહીં 5મા નંબરનો વિન્ડ ફાર્મ એટલે માંડવી આવશે। બીજા નંબર સોલાર પાર્ક ચારણકા આવશે। અહીં ત્રીજા નંબરનું જે સૌર્ય સીતાગર છે તો એ સાણી આવશે। ડીમાં ગરમ પાણીના ઝરા તુલસીશ્યામમાં આવેલા છે અને બાયોગેસ પ્લાન્ટ રૂદાતલમાં આવેલો છે તો એ સાચો જવાબ એ આવશે। 129 બાલા પ્રોજેક્ટ કયા 129 બાલા પ્રોજેક્ટ શા માટે શરૂ કરવામાં આવ્યો છે? સાચો જવાબ આવશે છે શાળા પરિસરનો શીખવાના સાધન તરીકે ઉપયોગ કરવા। 130 ખેજડીના વૃક્ષો સામાન્યવત કયા પ્રકારના પ્રદેશમાં વધુ જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં 4 ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આપતો નથી એટલે અહીં ફાઇનલ આન્સર કે પ્રમાણે આ જે 130 છે તે પ્રશ્નનો જવાબ અહીં ગ્રેસ માર્ક્સ આપેલ છે। 131 બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમ 2012માં દર્શાવેલ નિયમ 23(1) અનુસાર શૈક્ષણિક સત્તામંડળ તરીકે કઈ સંસ્થાને અધિકૃત કરવામાં આવી છે? જવાબ આવશે બી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ। 132 પાયાનું સંખ્યા જ્ઞાન સંદર્ભે નીચેના પૈકી શું સંલગ્ન નથી? જવાબ આવશે અહીં એ બી સી 3 જવાબ આવે છે એટલે કે રોજિંદા જીવનમાં સમસ્યા ઉકેલ માટે તર્ક કરવો, બી સાદી ગણિતીય સંકલ્પનાનો ઉપયોગ કરવો અને સી આકાર અને અવકાશને લગતી સમજ મેળવવી। અહીં 3 જવાબ આવી શકે છે। 133 કયા તહેવારમાં શ્રદ્ધાળુઓ તાહિરીનો પ્રસાદ વહેંચે છે? જવાબ આવશે એ ચેટીચંદ। 134 રાજપૂત યુગમાં ગુજરાતના સ્તંભ તીર્થ અને ભૂગરું કચ્છ બંદરો જાણીતા હતા
જે અત્યારે અનુક્રમે કયા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે 2 ખંભાત અને ભરૂચ. 135 હવામાં રહેલ ભેજ માપવા માટેનું સાધન કયું છે? જવાબ આવશે 2 હાઇગ્રોમીટર. 136 નીચેનામાંથી કયો ઈ લર્નિંગ પ્લેટફોર્મ નથી? જવાબ આવશે સી સરળ. 137 પર્યાવરણ શિક્ષણનો મુખ્ય હેતુ નથી? જવાબ આવશે સી અભિવ્યક્તિ. 138 કર્ણમ મલ્લેશ્વરી વિશે કયા વિધાનો સાચા છે? હવે 3 વિધાન આપેલા છે, તેમાં સાચો જવાબ ડી આવે છે, એટલે કે બધા વિધાનો સાચા છે. તે વેઇટ લિફ્ટર આંધ્રપ્રદેશના વતની છે. 2 12 વર્ષની ઉંમરે તેમણે વજન ઉંચકવાની શરૂઆત કરી હતી. અને 3 તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે. 3 વિધાન સાચા છે, માટે જવાબ આવશે ડી. 139 રાજપૂત વંશ અને તેના રાજ્યની યોગ્ય જોડ બનાવો. તો એ વંશ આપેલા છે અને તેમના રાજ્ય આપેલા છે. તો સાચો જવાબ આવશે એ બુલંદ, તો એ ચંદેલ આવશે. માળવા તો એ પરમાર આવશે. પાટણ તો એ સોલંકી આવશે. અને તાંજોર તો એ ચોલ વંશ આવશે. તો એ સાચો જવાબ આવે છે એ. 140 મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ 2 રાજ્યની સીમા સાથે જોડાયેલો જિલ્લો કયો છે? મિત્રો, અહીં તમને ગુજરાતની ભૂગોળ આવડતું જ હશે, તો તમને ખ્યાલ જ હશે કે અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી કયો જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન બંને સાથે સરહદ ધરાવે છે? તો આનો આન્સર તો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. 141 સ્થળ અને જિલ્લાની યોગ્ય જોડ બનાવો. તો 141માં સાચો જવાબ આવે છે એ. પહેલા નંબરમાં બી આવશે, એટલે કે કબા ગાંધીનો ડેલો રાજકોટમાં આવેલો છે. મોઢેરા તો તે મહેસાણામાં આવેલું છે. લોથલ અમદાવાદમાં આવેલું છે. અને માધવરાવનો મેળો પોરબંદરમાં ભરાય છે. તો આ રીતે સાચો જવાબ એ આવે છે. 142 અદાલતો, વિધાનસભા, સંસદ વગેરે એકમ શીખવવા કઈ પદ્ધતિ વધુ અસરકારક રહેશે? જવાબ આવશે ડી મોક પદ્ધતિ. 143 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં જણાવેલ ભારતીય જ્ઞાન પ્રણાલી સંદર્ભે વૈદિક ગણિતના અમલીકરણ બાબતે ધોરણ 9 અને 10 માટેનું સાહિત્ય કોના દ્વારા તૈયાર કરવાનું રહેશે? જવાબ આવશે એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા. 144 રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ હસ્તક સામાજિક ભાગીદારી હેઠળ નીચે પૈકી કઈ શાળાઓ શરૂ કરવા જઈ રહી છે? તો જવાબ આવશે સી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ. 145 તાજેતરમાં જ વિદ્યા સમીક્ષા કેન્દ્રને કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? જવાબ આવશે સી પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ. 147 ગુણોત્સવ 2 સાથે નીચેના પૈકી કઈ સંસ્થા જોડાયેલી છે? સાચો જવાબ આવશે 2 ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ. 147 તારીખ 21/9/2019ના નોટિફિકેશન દ્વારા આરટીઈ 2009માં નીચે દર્શાવેલ પૈકી કયો સુધારો કરવામાં આવેલ છે? જવાબ આવશે 2 ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે અને નબળા વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે. 148 ગ્રોવેર એનું પૂરું નામ અહીં આપેલું છે, કઈ સંસ્થા સાથે જોડાવેલ છે? તો સાચો જવાબ આવશે એ જીસીઆરટી સાથે જોડાયેલ છે. 149 ગુણોત્સવ 2 અંતર્ગત સમગ્ર શાળા મૂલ્યાંકન કુલ કેટલા વિભાગમાં વહેંચાયેલ છે? સાચો જવાબ આવશે સી 4 વિભાગમાં. 150 સમગ્ર શિક્ષાનો વ્યાપ કયો છે? સાચો જવાબ આવશે ડી પૂર્વ પ્રાથમિક થી ઉચ્ચ માધ્યમિક શિક્ષણ. મિત્રો, હવે
2023ની સાલમાં જે ટેટ 1 પેપર લેવાય છે તે ઓરિજિનલ પેપરનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ભાગ 1માં પ્રશ્ન નંબર 1 થી 60 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન કરેલો વિડીયો ચેનલમાં મૂકેલો છે. તે તમે ના જોયો હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો. થેન્ક યુ.